ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોળીના તહેવારો દરમિયાન થયેલી અત્યાર સુધીની સૌથી મોટી સાયબર લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જ્યાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બેંકની સિસ્ટમ હેક કરનાર 4 આરોપીને દબોચી લેવાયા। અહીં બહાર આવ્યું છે કે આરોપીઓએ બેંકની સીબીએસ સિસ્ટમમાં રહેલી એક ટેકનિકલ ખામી એટલે કે બગ શોધી કાઢ્યું। હોળીના તહેવારની રજાઓનો લાભ લઈને હેકર્સે આ સિસ્ટમમાં એન્ટ્રી કરી હતી અને માત્ર એક જ રાતમાં બેંકમાંથી અંદાજે 7 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા। આરોપી કેટલાક ખાતેદારોને ટાર્ગેટ કરીને તે ખાતામાં પોતાના નંબર એડ કરી દીધા હતા અને જે ખાતામાં 1000થી 2000 જેટલી રકમ હોય તેમાં કરોડો રૂપિયાની રકમ દર્શાવી દીધી હતી। બાદમાં આ રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। હાલ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 4 આરોપીને ઝડપીને તપાસ હાથ ધરી છે। ખાતામાં 4 ખાતાઓ એમણે આઈડેન્ટિફાઈ કર્યા કે જે ખાતાઓમાં 1500 થી 2000 રૂપિયાનું બેલેન્સ હતું। આ ખાતા ધારકનો મોબાઈલ નંબર સર્વરથી ચેન્જ કરી અને પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો અને જે 13000 કે 1300 રૂપિયા જે એની અમાઉન્ટ હતી ખાતામાં એ વધારી અને 1 કરોડ 30 લાખ કરી નાખી। અમુક ખાતામાં 4000 હોય એના 4 કરોડ કરી નાખ્યા। બેંકનું સર્વર તો એ ડેટા રીડ કરવાનું હતું, એના આધારે એ 4 ખાતાઓમાંથી અલગ અલગ 135 ખાતાઓમાં 7 કરોડ રૂપિયા એક જ રાતમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા।